રેડી સ્ટાર્ટ. મારું નામ પરમાર કનુભાઈ ઈશ્વરભાઈ. હું પ્રથમ 1989થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહ્યો છું. ગુજરાતની ધરતીમાં પ્રથમ દલિત તરીકે જ્યારે આ દેશમાં કોંગ્રેસનું શાસન હતું સમગ્ર જગ્યાએ, ત્યારે પ્રથમવાર કોઈ દલિત સામેલ થયો હોય એવો હું પોતે કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર 1989માં કારેલીમાં જે તોફાન થયું અને પટેલો ઉપર કોંગ્રેસના લોકોએ કેસ કર્યા અને એ પટેલોના પક્ષે હું સામેલ થયેલો અને તે દિવસથી આજ દિન સુધી છેલ્લા 36 વર્ષ સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનો મોરચાનો મહામંત્રી, જિલ્લાના મોરચાનો ઉપપ્રમુખ, તાલુકાનો મંત્રી, તાલુકાનો પ્રમુખ, હું 4 ટર્મ રહી ચૂકેલો છું. 36 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો મેળવ્યો, તો આખરે ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જે નેતાઓ છે, અમુક નેતાઓને એવો ડર હતો કે કનુભાઈ જિલ્લા પંચાયત લડશે તો અમારું કયું કોઈ કામ કરે નહીં, પણ એમને એવો ડર એવું હતું કે આયાતી ઉમેદવાર આવવાના કારણે ક્યાંક ને ક્યાંક એટલે પાર્ટીએ પૈસા લઈ લીધા અને પાર્ટીના અમુક કાર્યકરોએ પૈસા લઈને પૈસાથી ટિકિટ આપી છે. અને એમને હતું કે કનુભાઈ ગરીબ છે, કનુભાઈ પાસે પૈસા નથી, ચૂંટણી લડવા 50 લાખ રૂપિયા ખર્ચ થાય તો એ ખર્ચો કોણ ભોગવે, એટલે એમણે આયાતી ઉમેદવાર લઈ આવ્યા છે. તો આપના કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને કેટલો ફટકો પડશે? મારું કોનવા જિલ્લા પંચાયતના તમામ મતદારોને કહેવું છે કે ભારતીય બંધારણનું હનન કરી અને તમારા મતનો અધિકાર જે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના દલાલો 4-5 દલાલો છે, એમણે મત વેચી દીધા છે મતદારોના. તો એ મતદારોને મારે એવું કહેવું છે તમારા મીડિયાના માધ્યમથી કે આવનાર સમયમાં તમારા મતના અધિકારની જો કિંમત બંધારણમાં આપેલી હોય અને એ કિંમતની તમારે કિંમત કરવી હોય મતની, તો તમારે કોંગ્રેસ પાર્ટીને જ મત આપવો જોઈએ જિલ્લાની ઉપર. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને એવું પણ કહેવાય છે કે હિન્દુ મુસ્લિમના તો મુસલમાનોને 5 ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ આજ દિન સુધીમાં હિન્દુ મુસ્લિમનો ઉપયોગ કરી અને ખાલી અંદર ઝઘડા કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓની દીકરીઓ મુસ્લિમ સમાજને પરણાવી દીધેલી છે. પણ તમે તો 30 વર્ષથી ઉપરાંત ભાજપમાં રહ્યા, તો હવે કેમ એકદમ? મારી રોમમાં રામ વસેલો છે, મારા દીકરાનું નામ રામચંદ્ર છે, પિતાજીનું નામ ઈશ્વર છે. મને કંઈક લોકો પાર્ટીની અંદર નહીં પણ મારા રિલેટિવ બધા કનૈયાલાલ કહે છે. પણ મારે આ ભારતીય જનતા પાર્ટીની જો હુકમી સરમુખત્યાર શાહી અને જંબુસર તાલુકામાં કેટલાય ભારતીય જનતા પક્ષના નવા નેતાઓ એવું સમજી બેઠા કે ભાજપ અમારું છે, ભાજપને મતદારોને કહીએ એટલે અમે કહીએ એટલે મત આપી દે છે એમ. અંતિમ પ્રશ્ન, કાનવા જિલ્લા પંચાયતમાં તમે જે કોંગ્રેસમાં જોઈન થયા તો ભાજપને કેટલું નુકસાન થશે? એ તો આવનાર સમય બતાવશે.